નમસ્કાર મિત્રો, જય શ્રી રામ। રામ મંદિરના સૌથી મોટા દાતાર ગુજરાતના જાણો કેટલાક રૂપિયા દાન આપ્યું। રામ મંદિર નિર્માણ માટે દાતારોની યાદી ઘણી લાંબી છે। દાનના મામલામાં અમીર લોકોને પાછળ છોડી દીધા। અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે 101 કિલો સોનાનું દાન કર્યું। રામલલ્લાને આજે એટલે કે 22 જાન્યુઆરીએ અયોધ્યામાં બિરાજમાન રામ મંદિરના ગર્ભગૃહમાં આજે બપોરે રામલલ્લાનો અભિષેક થશે। અયોધ્યા રામ મંદિરને સંપૂર્ણ રીતે શણગારવામાં આવ્યું છે અને ફૂલોની અને રોશનીની પ્રકાશિત કરવામાં આવ્યું છે। રામ મંદિરનું નિર્માણ સંપૂર્ણ રીતે રામ ભક્તોએ આપેલા દાનથી થયું છે। રામ મંદિરના નિર્માણ માટે કોઈ પણ સરકારે કે પૈસા પણ ફાળો આપ્યો નથી। આ મંદિર સંપૂર્ણ રીતે ભક્તોને પૈસા પર બનેલું છે। રામ મંદિરને નિર્માણ માટે દાતાઓની યાદી ઘણી લાંબી છે, પરંતુ એક અંકિત એવી છે જેને દાનના મામલામાં અમીર લોકોને પાછળ છોડી દીધા છે। સુરતના હીરાના વેપારી લાઠી પરિવાર અયોધ્યાના શ્રીરામ જન્મભૂમિ મંદિર માટે 101 કિલોનું સોનાનું દાન કર્યું છે। સુરતના સૌથી મોટા હીરાના વેપારીઓમાં એક દિલીપ કુમાર વી લાઠીના પરિવારે 101 કિલો સોનાનું દાન આપ્યું છે, જેનો ઉપયોગ અયોધ્યા રામ મંદિરના દરવાજાને સોનાના ચોકટા માટે કરવામાં આવશે। આ દાન રામ મંદિર ટ્રસ્ટને અત્યાર સુધી સૌથી મોટું દાન છે। આ 101 કિલો સોનાનો ઉપયોગ રામ મંદિરના દરવાજા, ગર્ભગૃહ, ત્રિશૂળ, ડમરૂ અને સજ્જભોજને પોલિશ કરવા માટે કરવામાં આવી રહ્યું છે। ગર્ભગૃહના પ્રવેશદ્વારથી સાથે મંદિરો ભોયતળિયા 14 સંવર્ણ દ્વારા સ્થાપિત કરવામાં આવ્યું છે। હાલ સોનાની કિંમત 68,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામની આસપાસ છે। તો જો આ રીતે જોવા આવે તો 1 કિલો સોનાની કિંમત લગભગ 68 લાખ રૂપિયા હતી અને 101 કિલો સોનાનું કુલ કિંમત 68 કરોડ રૂપિયા હતી। આ રીતે લાઠી પરિવાર રામ મંદિર માટે વધુ રકમ દાનમાં આપી છે। રામ મંદિર માટે બીજા સૌથી મોટા દાતાર કથાકાર અને આધ્યાત્મિક ગુરુ મોરારી બાપુ છે, જેમને રામ મંદિર માટે 11 કરોડ 3 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। અમેરિકાના, કેનેડાએ અને બિઝનેસમેન બેઠેલા તેમના રામ ભક્ત અનુસારીઓએ પણ 8 કરોડ રૂપિયાનું અલગથી દાનમાં આપ્યા છે। આ સાથે જ ગુજરાત હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા રામ મંદિર નિર્માણ માટે 11 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। ગોવિંદભાઈ ધોળકિયા ડાયબન કંપનીના શ્રીકૃષ્ણ એક્સપોર્ટ માલિક છે। રામ મંદિરના દાનની બાબતમાં પટનાનું મહાવીર મંદિર દેશ અને દુનિયામાં મંદિરોમાં ટોચ પર છે। પટનાના મહાવીર મંદિરે અયોધ્યા રામ મંદિરના નિર્માણ માટે 10 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે। અત્યાર સુધી મંદિરે 8 કરોડ રૂપિયાનું દાન આપ્યું હતું, પરંતુ મહાવીર મંદિર ટ્રસ્ટના 26 રવિવારે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ સમિતિના અધ્યક્ષ નૃપેન્દ્ર મિશ્રાને 2 કરોડ રૂપિયાના છેલ્લા હપ્તાનો ચેક સોંપ્યો હતો। તમને જણાવી દઈએ કે બિહાર રાજ્ય ધાર્મિક ટ્રસ્ટ બોર્ડના અધ્યક્ષ આચાર્ય કિશોર ગુનાલે રામ મંદિરના પક્ષમાં સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવતાની સાથે જ મહાવીર મંદિર વતી રામ મંદિરના નિર્માણ માટે 10 કરોડ રૂપિયાનું યોગદાન આપવાની જાહેરાત કરી હતી। મિત્રો, આ વિડીયો તમને ગમી હોય તો કોમેન્ટમાં જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં। જય શ્રી રામ।